તો ચલો આજે સાંભળવાના છીએ આપણે બે મિત્રો અને રીછની વાર્તા, બોધ વાર્તા. એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક અને નિશાળમાં સાથે ભણે. બંને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો. મોહન કહે, ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો? ગોપાલે કહે, તું તો સાવ ડરફોક છે. તારી સાથે હું છું, તેથી તારે ડરવાની જરૂર પણ નથી. મોહન ફરી બોલ્યો, પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી. તેનું શું? ગોપાલ કહે, હથિયારની શી જરૂર છે? આપણે બંને મોટા અવાજ કરી જાનવરને ભગાડી દઈશું. બંને મિત્રો આમ વાતો કરતા થોડુંક આગળ ચાલ્યા. ત્યાં અચાનક ગોપાલને સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલના બધા બણગા હવામાં ઉડી ગયા. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ ઉપર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતા જોઈ બૂમો પાડી, મિત્ર ગોપાલ, મને બચાવ! પણ ગોપાલ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળે પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો. મોહને ઝાડ પર ચડતા આવડતું નહોતું. તેને થયું કે હવે કરવું શું? પણ મોહનને એક ઉપાય મળી ગયો અને તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મળદાની જેમ સૂઈ ગયો. ના હલે કે ના ચલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેને તેના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ પડ્યો છે, એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું અને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું. રીંછના ગયા પછી ગોપાલ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને મોહનની મજાક કરતા પૂછ્યું, અલ્યા મોહન, શું રીંછ તારું સગું થતું હતું કે શું? એણે તારા કાનમાં શું કહ્યું? મોહન કહે, રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં આપણને સાથ છોડી જાય તેવા માણસનો કદી વિશ્વાસ ન કરવો. મોહનનો આવો ચોખ્ખો જવાબ સાંભળી અને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.